તમે બીજાની હાઇલાઇટ રીલને તમારા બિહાઇન્ડ ધ સીન સાથે સરખાવી રહ્યા છો. ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે કોઈક માલદીવ્સમાં છે, કોઈક નવી ગાડી લાવ્યો, કોઈને નવી જોબ મળી છે. આપણને લાગે છે કે આખી દુનિયા જીતી ગઈ અને આપણે જ રહી ગયા. પણ દોસ્ત, આ તો પહેલાં સોશિયલ મીડિયા ફિલ્ટર જેવું છે. જેમ હોટલના મેનુ કાર્ડમાં ફોટો જોઈને લાગે કે વાનગી લાજવાબ હશે, પણ કિચનમાં જઈને જુઓ ત્યારે ખબર પડે કે ક્યાં કેટલી ગડબડ છે. આપણે લોકોનું ફાઇનલ રિઝલ્ટ જોઈએ છીએ, એમનો સંઘર્ષ નહીં. સાયકોલોજીમાં આને રિલેટિવ ડેપ્રિવેશન કહેવાય છે. તમારી પાસે બધું જ હોવા છતાં તમને ઓછું લાગે, કારણ કે બાજુવાળા પાસે થોડુંક વધારે છે. પણ યાદ રાખજો, જિંદગી કોઈ 100 મીટર સ્પ્રિન્ટ નથી, આ એક મેરેથોન છે અને દરેકનો ટ્રેક અલગ છે. તમારો સૂર્ય ક્યારે ઉગશે તમારા નસીબ અને મહેનત પર છે, બીજાના ટાઈમ ઝોન પર નહીં. જિંદગીમાં કમ્પેરિઝન ઇઝ ધ થીફ ઓફ જોય. જે દિવસે તમે બીજાના સ્ક્રીન પરથી નજર હટાવીને તમારી સ્ક્રિપ્ટ પર ધ્યાન આપશો, એ દિવસે તમને સમજાશે કે તમારી વાર્તા પણ કંઈ ઓછી નથી. તમારે કોઈના જેવું નથી બનવાનું, તમારે ગઈકાલના તમારા પોતાના વર્ઝન કરતાં થોડું વધારે બેટર બનવાનું છે.